આવ્યો આમ તો અરર આમ જો કરું હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે તો મજામાં જ રહેવાનું. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે ઝાડ જોવા. તમને ઘણા ખરાને ખબર છે આપણે ઝાડ બાંધેલું છે ને, તો એ આપણે છે ને અત્યારે ખાલી થયું છે સવારમાં વહેલા. તો જવાનું છે ઝાડ જોવા. શું શાક આવે, કઈ શાક આવે કે નહીં, તમને બધાને દેખાડવાનું છે. તો ખાસ કરીને વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે. મજા આવે તો લાઈક કરજો, ચેનલને પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને શું કહેવાય કે જઈએ આપણે ઝાડ જોવા અને તમને બધાને દેખાડીએ ઝાડ કેવું છે એમ, અને કાંઈ આવ્યું કે નહીં. અને આવ્યું છે ને તો મોટું મહેલું આવ્યું છે, તો બના રહેજો. તો ફેમિલી ધીમે ધીમે જો આવી રીતનું હાલવાનું છે દરિયામાં. અને આપણે ઝાડેથી હવાએ કાંઠે જ બાંધેલું છે એટલે તરત જોઈ આવી, તરત બહાર જઈએ એવું હોય. અને કોળમાં એટલે ફેમિલી હાવ નજીક એટલે કે બારિયાવાડાના ખૂણામાં. અને તમને બધાને એમ થતું છે કે આમાં કાંઈ આવે, આમાં કાંઈ છોડું આવતું છે, એટલું કાંઠે કાંઈ છોડું આવતું છે એમ. પણ અમે છે ને આ જગ્યાએ કેટલા ઢાંગર માર્યા એ તો તમને જોયેલું તો છે. કા ઝાડે પૂગવે તો પૂજે, ન પૂગી જો કાંઈ નહીં. મારું બેટું એને વીડિયામાં આવવાનું, હું અમને વીડિયામાં આવવાનો શોખ નહીં થતો હોય, પાછો આવ્યો અને પગી જો ઝાડે. આ અમે છે ને ખેલે ખેલે પીળું બાંધતા અને આ ફેરી ધોળું છે. ધોળા દાળમાં કઈ આવ્યું નથી. 2-3 વખત જોવાઈ ગયો. આ 4થી વખત આવ્યા ને મેં કીધું તમને દેખાડી વિડીયો બનાવી એમ. કાંઈ 4થી વખત હશે ને અહીંયા લગભગ તો 1 2 3 2 વખત હા ને 2 વખત સવારમાં 4મી વખત આવ્યું. રેડી ના એમ જ 4મી વખત જોવાનું શરૂ છે ફેમિલી. એટલે કે 2 દી છે આપણે દાળ બાંધ્યાની. કાંઈ આવતું પણ નથી. લોસા કર્યા ખોટા પલવા દાવાનું થતો નથી. કંઈક આવો ને તો આમાં હલતું હોય પાણી પકક અથવા તરતું હોય શાક હોય ન હોય. એ ઓ માય ગોડ પાણો હે. હું તો કુકુસ આયા બસ લે લખી દઉં. અને સવારમાં સૂર્ય ભગવાનના દર્શન થઈ ગયા ગાઈસ. આજમાં ખુલ્લું વાતાવરણ થોડે છે જો હે ને કયું નહીં હો. બીજાના દાળ જોવાના નહીં. અહીંયા આવડો કે કાજલો કઈ જોવા દો. હા નહીં હો, આપણે જોવું ને ભાઈ. ફેમિલી દાળ જોવાઈ ગયું કાંઈ એટલે કાંઈ એવું નથી. તો હવે આ ગમે ના હલો, હવે આની હારે ગમે એ વિડીયો બીજો આવી જાય એક્સ્ટ્રા. હવે શું આવે એ ખબર નથી. બાકી હવે અમે જો ખાઈ ગયા એમ નહીં ભાઈ. આમ આવી અને આમ ભાગી જવાનું. કાંઈ ન આવે તો આગળ આવ્યા તો કેટલા પરકાળા નાખત ને કેટલું બાંગું નાખત ને કેટલી મોજ આવત ને. આ તો મોઢા છે લપડી ગયા. એ ધોળે રાખો કેમ હાલ કબડ્ડી રમીએ તો લીલા ધોળો આવી નહીં. બાકી કબડ્ડી રમવામાં ધોળે રહે. અને ફેમિલી હવે છે ને શાક કઈ આવે નહીં કે એટલે મૂડ ભાંગી દે. પણ કાંઈ વાંધો નહીં, ચાલો જઈએ ઘરે. અને છે ને ફેમિલી જઈએ ઘરે. એટલે આપણે દરિયામાં લઈ આવ્યો ઘરે. અમારે કેવલભાઈની રમેશ જવાન અને વાળમાં નાખી છે ઓલી શું નાખી પીન. ઈસકો ખાવ જો આમ ઈસકો ખાઈ છોકરા તો જોયું જો આવી રીતનું ઈસકા ખાવાના ને એવી રીતનું રમવાનું. તો તમારા છોકરા હોય ને આવી રીતના રમવાડજો રમશે. અને પછી કહેવાનો મતલબ એ કે હવે છે ને જવાનું છે દરિયામાં. જો વેડી લઈને જવાનું છે, તણિયું લઈને જવાનું છે ને કોપરી લઈને જવાનું છે. રાજુ પટેલ આવે છે તો કાં કોપરીનો વિડીયો બનાવીશું, કાં વેડીનો વિડીયો બનાવીશું, કાં તણિયાનો વિડીયો બનાવીશું. કાંઈક માં કાંઈક વિડીયો બનાવીશું. થોડીક વાર લાગશે પણ તમને મજા આવશે ને એવું દેખાડશું આપણે. પહેલે અમે પગી જશે દરિયામાં અને એક ઝાડ મૂકી દીધું છે. અને અહીંયા વેડી પડી કાજલ છે, રાજુ પટેલ છે, અવલબેન છે ઓલા આપણે. અને લે પછી છે ને આજમાં તમે એમ કરીને શાક પકડવાનું છે. ઘણું બધું ને લાગશે વાર. થોડીક મજા આવશે તમને. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. તો સાહેબ છે હું સૌ ને કા નવા બેન આવ્યા છે આજમાં. અવલ બેન આવ્યા છે કેમ કે આજમાં અમારે ચારેયથી મહિલા મારવાનું છે. મહિલા કેમ નો આવે? બાકી જો આપણે રેડું નાખતા જાય છે ને જાય છે. અને શું કહેવાય કે ઈવડા શું કરવા જાય કોપરિયું લઈને જાય ગઈ છે. એ જાય છે કોપરિયું લઈને. અને છે ને અમારે ખોલો મૂકવાનો છે. હા વેડી લઈને જાય પણ વેડી બાજુ થોડીક વાર છે. પણ છે ને અમારે જવાનું છે નારવાર કોપરિયામાં. કેમ કે એનાથી મહિલા પાસે ઉપડશે નહીં. તમે થોડાક લેવરાવતા આવતા હોય ને અહીંયાથી પાણીની વાર છે એટલે અમે છે ને ઘડીકાઈ વેડી મૂકી દેવું ને જાઉં જોડે નારવાર એક ટીટમ પીટમ પકડે તો તમને બધાને દેખાડશે. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહે. અને આ ફેમિલી હાથમાં છે ને અમારા કેટલાય પ્રકારના મહિલા મારવાનું છે ખબર છે. મહિલા એમ કેટલાય પ્રકારના નહીં પણ શું કહેવાય કે જો કોપરિયા કરીને મહિલા મારવાના છે, પછી દરિયામાં છૂટું ખોલો તાણવાનો છે, પછી આપણે છે ને વેડી બંધાવવાની છે, તણિયું મૂકેલી છે. એટલી મહેનત કરવાની છે અમારે 4 થી. તો છે ને મહિલા તો કાંઈક ને કાંઈક તો આવશે જ તી. તો બેના રહેશો કાંઈક મહિલા મરે ને પછી તમને દેખાડીને પવન બહુ છે
આવડા હેલા જાય છે અવલબેન છે રાજુભાઈ તો ઠેલ ફગાઈ નાખ્યો ને હવે લગભગ જાહે તાણવા એવું લાગે છે સમજો તારથી ગયા તાણવા જવાના છે હમણાં તાણવા પછી દો તમે મોટિયા ને બધું આવે અવલબેન ને જવા ગયો જવલબેન ને લો આ બસ તમે બે ના વાત હા ઈ આઈફોન છે પાછા જો ભાઈ દરિયામાં ખારું તો હોય તો મીઠું થોડું હોય પીવાય તો હે પાછું ઠીક છે તરતા આવડે મારી ઘડે સેરી હતી તો તાર શીખેલા હું હવામાં ફાડ છે તક એક મોટું ઝપટ ઊંઘું વ્યુ ગયું ગાઈસ આવું લગભગ મારું ફૂટ છે ને ડાયરેક્ટ છે ને આપણે તાણે જાય ને તારે તમને દેખાડી મને તો ગાઈસ બધું તૈયાર થઈ ગયું હાલો તાણો એ બા ઉભા રે રાજુ ઉદા વાલો ઓલબેન ઉપર તો મેલો ની શાક આવે કા ચાલો ફેમિલી જલ્દી જઈ પાણીમાં તો ફેમિલી ઉપડ્યા છે તો થાય અમે તો એની પાસે પગી નથી એકતો બોલો કે થોડા દોડી જાય હલાતો નથી અમારી હા એ તો પહેલી વખત આવા છે હો એટલા ઊંડા ન કરે એમ પણ અમે બે તાણતા ત્યારે શું આમાં તાણતા એટલામાં પાણી આવી જાય ને ત્યારે આ છે ને ઠેઠાની પાસે આવી છે આજમાં તાણવા જવો તો શાક આવી અને દરિયો છે ને બહુ લોટ નથી અત્યારે મસ્ત મજાનો છે જો તાણવા છે પણ કરી દીધું પેલા આવ્યા કે જઈ લે આવે જો આવે સપલા આવ્યા સપલા આવલતે ત્યાં સપલા લેવા આવડાય સપલા કાઢી નાખ્યા કેમ કે ગારો હશે ને એટલે સપલા પહેરીને હાલે ન લાગ્યા બીજો જાય અને તાણીને આવીએ હવે પાછા ઘૂમડો મારીને આવે ત્યારે દેખાડું હું શાક આવ્યું ફેમિલી અત્યારે છે ને દરિયામાં આવે મજા કેમ કે મસ્તીનો પવન છે ને એટલે આમ તડકો છે પણ છે કે તોયથી પવનની ટાઈપનો ટાઢો આવે ને એટલે મજા આવે બાકી જો આ સાઈડનો પવન આવે છે મસ્ત મજાનો અને અમારું ઘર જો અહીંયા છે અહીંયા આપણે ખોલો બંધાવવાનો છે પણ હજી થોડીક વાર છે પાણી હજી અહીંયા જ પગ્યા છે આમ પાણી વેનકીમાં જાય ત્યારે આપણે ખોલો બંધાવવાનું થાય સાવધીમાં આવડે આ લોકો તો તાણી છે ને કેટલા ઊંડા આવી જાય ઘણા બધા ઊંડા આવી ગયા તમે જોઈએ પૈસા તો કેટલું બધું પાણી નીકળ્યું રાજુભાઈ બેઠા તાણે સાહેબ જુઓ એટલું પાણી તો થઈ ગયું તો એ જે હાલ્યા જાય એ તો બહુ ઊંડા જાહે હો પાછા એવું બધું છે જો તાણી છે હજી તો તાણતા જાય છે હજી એક વખત ખોલો ઓછો નથી કર્યો તો ચાલી લઈ કંઈ આવ્યું કે નહીં એમ જોઈશે હવે કંઈક આવીશે કે તો તાણવાનું શરૂ રાખીએ નગર પછી કંઈ કહેવાય નહીં શું કરે એ પછી જો હવે આઈન પર આવે ને શાક મારીને પછી તમને દેખાડું પાણી જો અહીંયા પગી ગયું છે અહીંયા પાણી પગી અને દરિયામાં પાણી કેટલું ભીડમાં હાલે બહુ ભીડમાં હાલે બસ બહુ એટલે કે બહુ ઘડીકમાં તો પાણી તાઈ છે કંઈ ખબર જ નહીં રેવલબેન જો આ માટા ભરો લે પણ હમણાં ફેમિલી જરીએ લોટ નહોતા ઘડીકમાં કેટલા લોટ ખાવા બીડા જોઈ શકતા છો જેમ પવન નીકળતો થાય ને એમ લોટ વધતા પાણી આવ્યું બપોરે હા એટલું ભીડમાં પાણી તૈયાર તો એટલો મોટો રેળો જોઈ ખબર છે બહુ મોટો રેળો જોઈ ઠેઠા અહીંયા આવતી પાણી હતું એને પેલા ઠેઠા અહીંથી આખ રેળો ઓલે પડે પગી ગયો બોલો એટલું ભીડમાં પાણી જોઈ વલપાલા ભેખે તાણવા ચેલા છે લોટ પણ કેટલા ખાવા બીજા ઘડીકમાં એ ત્યાં ગાઈસ આવ્યા હો તાણતા આવ્યા હતા અહીંયા જાય છે હમણાં રાજુભાઈ હોટી તો ઉસી રાખે એ ઉસી કરી લીધી ઉસી કરી લીધી છે ગાય જોઈ જાય એક તો લાલ પટો મોઢી હું આવેલી ફળી હતી એ મોઢી આવ્યા હો જોઈ લે ફેમિલી હું છે ને તમને પછી દેખાડું આવડા તક ઊભા રહીને પછી એક તો ટોલો આવેલો છે તો કવડો મોટો ટોલો આવ્યો એ અહીં જીરો ટોલો ગાઈસ માછલાનો ટોલો આવેલો છે શિયાળવા જીરો છે આ કૂદ છે માછલાનો ટોલો તમે એને માર્યું કે હા ટોલો આ તો માછલાને ખાય છે આમ જો હા જો આમ જો ખાય આમ જો અરર આમ જો જો કવડે જો આવી તો ખાય રાધા આંગળી ટોલો પડી જાય દેખાડતા રહો તાસે એ આમ કરી દે આયા ટોલો આમ જો અહીંયા કરી દે ટોલો કોઈ નો પકડે અહીંયા તો વઈ ગયું છે આ ટોલો કોઈ પકડતા ને ટોટરો ખાઈ ગયો પણ આપણે મેં કીધું થાય છે તો આવી ટોલો આવે ગાઈસ માછલાનો ટોલો છે હો પાછો એટલે હું ટોટરો એને હાટ મારું છે એ વાતે ખાલી હું કહેતી ને લાલ હોંડિયો આવ્યું દેખાડો લો લાલ હોંડિયો પાડતી ત્યાં જીરવાય
એક લાલ પટ્ટો ખંડી આવી ગયેલું છે ને બીજા આ તમને નહીં દેખાતો આ દેશી છે આ પછી એક દેશી છે આ જીપડી છે આ કેટલું શાક સારી આમ જો તરત આવી ગયો એટલે આમ જો તો ઘડીકની વારમાં એટલું શાક આવી ગયું એક ગુમડું મારી બે નહીં ત્રણ ગોમાડા મારો છે શાક શાક હા એટલે શાક હો થેલી લાવો ગાઈસ શાક નાખો થેલી શાક નાખવાની ઠેલી નથી આ તો ફોન નાખવાની ઠેલી છે લે ફેમિલી ખોલો તાણતા હા ખોલો હશે તાણવાનો છે આપણે પણ છે ને એ પહેલા તણી મૂકવાનું છે આવડે તણીઓ એમ મૂકી દઈએ ને તો એ છે ને પાણી નો આવે ને એ પહેલા આપણે તણીઓ મુકાઈ જાય પછી આપણે છે ને મારે નવલબેન ને ખોલો બંધવાનો છે અવલબેન નું આ જવાન છે પાણીમાં ઊભા રહી કે ન ઊભા રહીએ કે મારી હારે એમ કન્ટિન્યુઅસ વિડીયોમાં બના રહેજો આ જોવાનું છે આપણે અને શું કહેવાય કે આવડા જો આમ તણી મૂકી દે પહેલા પછી અમારે ખોલો બંધવાનો છે ને પછી આવડા લોકો પાછા તાણવા જવાના છે પણ એ પહેલા છે ને આપણે તણીઓ મૂકી દઈએ બીજું એક તણી નથી ઘણી બધી તણીઓ મૂકવાની છે તમે એક તણી મુકાઈ ગઈ છે જો એક તણી એટલે કે આખી નથી આમાં કટકા કરેલા હોય અમારે ઘરે આ મોટી મોટી ન હોય નાના નાના બે કટકા કરેલા હોય એક કટકો મુકાઈ જાય ને બીજો કટકો મૂકવા થાય છે હવે તા મૂકી કઈ ખબર છે નહીં બાકી આવડા પ્લાન કરે છે જે તા મૂકવો એમ તો ફેમિલી આપણે છે ને એક કટકો તણીનો મૂકી દીધો અને બીજો કટકો પણ મુકાવાનું શરૂ થઈ ગયેલું છે જો તમે જોઈ શકતા છો એક કટકો આપણે ઓલી વસ્તુ મૂકીને આવ્યા ને બીજો કટકો અહીંથી ના મૂકીએ હવે પછી હજી તણીઓ છે બધી તણીઓ મૂકી દેવાની છે અને પછી છે કે આપણે જવાનું છે ખોલો બંધવા પછી હું ને અવલબેન જાઉં ખોલો બંધાવા સાહેબ ને રાજુભાઈ જાહે કોપરિયું નાખવા એ પછી ને પાછો અમારો ખોલો નિવૃત્તિ જાય પછી ને પાછો આવડા બે ખોલો તાણશીએ એવું બધું કામ કરવાનું છે આજમાં તો કેટલું તણિયું મૂકશું એમાં માછલા મરશે ખોલો તાણશે એમાં માછલા મરશે કોપરિયું મૂકશે એમાં માછલા મરશે પછી પાછું મેં ખોલો બંધાવશું એમાં મહિલા મરશે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો તો ફેમિલી હજી છે ને આપણે ત્રણ તણીઓ મૂકી રહ્યા ને તમે ધનજીભાઈ એમ કે અહીંયા પાહેલું છે કોપરિયું નાખો અહીંયા તે રાજુભાઈ જશે કોપરિયું નાખવા હજી આપણે પેલા કોલે જવાનું છે પણ ધનજી એમ કે અહીંયા માસી છે તમે આ કોપરિયું નાખો એમ એ જો કોપરિયું નાખી દે હવે પાહેલું જોઈશું ને નન્યું રાજુભાઈ કોપરિયું નાખે કેમ જાય તો તંજુ બેહી ગયું છે તંજી પછી બેહી ગયું છે તો કારનું બોલતો હો ને અહીંયાથી તંજી ભાડે જો છે અહીં જરી અહીંયા આગળ જતો હા હાલો ગોતો આવી રીત તારો છે મારે કામ કીધું ને ખેલી લેવો ફેમિલી ઓલા પણ મોટી માછલી છે તો કઈ એવું નથી બાકી અહીંયા નાખેલું છે અને ભાઈ તમને હું વાત કરું પવનમાં વાવડા મોદામાં નાખે કઈ આવતું નથી આ શું કઈ નહીં આવ્યું તાકાત નહીં આવતી અરે કે મારે હવે તમને કોપરિયું શાક કેમ દેખાડવું ઓલા પણ ઓલ બનતા ત્યાં આગળ ના ના કોઈ રાતું તમે ના આવ્યા હરી સહેલું નહીં તમને અહીંયા ને આગળ ખબર તો પડી અહીંયા હતી એમ નથી પડી ત્યાં ઠેકાણા ઓલા જિલ્લામાં તૈયારી મારે તો ફૂલ બાકાજી કે બોલે હા ઉપર ધનન પગમાં જા જો ધનન પગમાં જીસી પગમાં નથી તમારી વાહ એક ઠેકતી તો ના પકડો કરેલા ભાઈ તમે ચાલી તમે આમાં મોન ઠેકી તો હું કરીએ આ જો આંધું પડે એમ છેલા હાંતા હોય તો આન કજ્યું એક તો મને નજરે ભાડી વેટી આપો ગદા વાલો આપણે વેટી બંધાવીને આલી પાણાનો ગુસ્સો એવી રીતે મેકી દે વ્યવસ્થિત ધંજા કરે તાં ના તો ફેમિલી આજમાં છે ને 2 વિડીયા બનાવવાના છે ફાક કદેશની 2 કરી લેજો છેલ્લે વિડીયો બહુ જોવાની મજા છે શાક બધી મચ્છી વધારે દેખાય એમાં અત્યારે બહુ મચ્છી આ વિડીયો નહીં દેખાડવામાં આવે એનું કારણ એ છે કે અમારે કાલમાં શ્રીમત છે ને તો 2 વિડીયા ગમે એમ કરીને આજમાં કરવાના છે કાલમાં તો થાય નહીં દરિયાનો એટલે બાકી ચાલો જોઈએ બોલો મોટી ફળગી એમ તો કહેતો મેં ફળી બોલે જો બોલા ખૂણા મેળો તો ફેમિલી હવે ગાઈસ મને લાગતું નહીં કઈ ભેગું થાય એમ બાકી તમને ખોલામાં શાક દેખાડ્યું અને કોપડીમાં જે કાંઈ એવું નથી નાખશું હમણાં ફેમિલી રાજુ પટેલને અહીંયા જ હવે પાણીમાં અંદર અને આવડાએ તો વેટી બંધી દીધી છે અહીંયા જોવો તમે બંધવી ને બાકી જોઈએ હાલો રાજુએ નાખ્યું કોપર્યું અહીંયા દઉં
મોજામાં જાઓ મોજામાં વાવડા મોજામાં નાખે કસાલા શાક તો પકડે ખાઈ ગયા લા જો તો ફેમિલી ગાઈસ તમે જોઈ શકતા છો હવે બાટીને ધબધબાટી પાણી આવી ગયું રેળા યા પાણી આવ્યા પહેલા તમે બહુ હોશિયાર એને બગોલી કહેવાય ડોહી કહેવાય ઘૂઘું કહેવાય સમજુ જી કેવું કહેવાય બાકી ફેમિલી આવી રીતને બંધાવવાનું હા આ શાકની વાટ લગાડી દેવાની છે ગંગા કરીને તો ફેમિલી દરમાં બહુ યાર હાથ નાખવો પડ્યો અને હવે હું હોય તો ખબર નથી હવે હાથ નાખે છે હજી હવે બે નાખે એક નહીં એટલે બોલો બાકી દરમાં હાથ નાખવા એટલે કે હાવ હેલી વાત તો નથી હો જીગર નાણા બધું હાવ ફટોસ પડાડી મારી જેમ તો ભાઈ દરમાં હાથ હું ગળી ગયો કહેલી ખબર છે તોય ન નાખું હું તો ફેમિલી લીંગા વગરની કદાચ ને ગળી જાય ને તોય ન નાખું એનું કારણ તમને કોઈને નહીં ખબર હું કીધું યસ ને હાથ નાખ્યો હોય ને અને ભાઈ એવો હોય બાપા ત્યાં જવું બીજી નીકળવી હોય તો ત્યાં રહું હતાઈ જોઈશે ઢગો બગો મેઠું બેઠું ન મેળાયો ભારે રે આ દરમાં કસલી છે અને દર થોડું ભાંગું છે જોઈ ઊંડી વીજી ભાઈ પકડો પકડો મિત્રો પકડો તમે પકડો હા ભાઈ હા કે ભાઈ કૃષ્ણ કાચા કાતા હે હા કડિયાર તરીકે કાચા ખાઈલા કાવા શ્રાવણ મહિનો હોય હા બરોબર છે અને શાક છે ને ફેમિલી આમ જો ઘણું બધું થઈ ગયું છે બાકી કાજલ ને હું એમ કહી છે કે આપણે આ ભાગ છે ને પેલો રાખીએ અને આ વિડીયો અત્યારે પૂરો કરી દઈ પછી મસ્તીનો હા હો અને સને ફેમિલી મસ્તીનો વિડીયો અમારે બનાવવાનો છે કેવો કે શાક જો બધું તણિયું મેં કીધું એમાંથી શાક આવી દેખાડશું પછી આ વેડી બંધાવશું એમાંથી શાક આવી દેખાડશું ને વેડી અત્યારે તાણવાની રીતે છે એ દેખાડવાનું છે બાકી બે જણા બંધીને ઊભા છે અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવું અને પછી પાછો આની પછીનો શરૂ કરીને એમાં તમને સ્પેશિયલ શાક જોવા મળશે કેમ કે જો બધું હવે શાકાત આવવાનું છે મહેનત હતી આ વિડીયો તમે જોઈ હવે પછી બધે શાક આવશે તો આ વિડીયો આપણે એટલે લગણ પાછો બીજો ભાગ જોજો કેમ કે અમારા શરીરમાં છે ને એક દીમાં બે બનાવવાના હતા ને એટલે આ મોટો કર્યો અને ઓલો મસ્તીનો બનાવીશું જય માતાજી બાય બાય તો કોઈ લગાડતી યાર પ્લીઝ હેલ્પ મી સપોર્ટ મી કરજો સપોર્ટ લાઈક હાઈપ સબસ્ક્રાઈબ જય માતાજી બાય બાય